નમસ્કાર મિત્રો, જો તમે પણ આઈપીઓમાં રોકાણ કરવાના શોખીન હોવ તો આ વિડીયોને પૂરેપૂરો જોજો, કેમ કે 30 જૂનથી પ્લાસ્ટિક કમ્પોનન્ટ્સ બનાવતી કંપનીનો આઈપીઓ ઓપન થઈ રહ્યો છે. તો આ કઈ કંપની છે, આઈપીઓની પ્રાઇસ બેન્ડ શું રાખી છે, કેટલા કરોડ રૂપિયાનો આઈપીઓ છે, આઈપીઓમાં રોકાણ કરવું કે નહીં, એના વિશે આપણે સંપૂર્ણ માહિતી ડિટેલમાં જોઈશું. તો આ વિડીયોને પૂરેપૂરો જોજો અને યુટ્યુબમાં જોતા હોય તો હાઈપ પણ કરી દેજો. મિત્રો, વાત કરીએ પ્રાઇમરી માર્કેટમાં દાવ લગાવીને કમાણી કરનારા રોકાણકારો માટે એક શાનદાર મોકો આવ્યો છે. પ્લાસ્ટિક કમ્પોનન્ટ બનાવતી કંપની અર્થ અથર્વ પોલીપ્લાસ્ટનો એસએમઈ આઈપીઓ મંગળવાર 30 જૂનના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલવા જઈ રહ્યો છે. રોકાણકારો આ ઇસ્યુમાં ગુરુવાર 2 જુલાઈ સુધી બોલી લગાવી શકશે. ખાસ વાત એ છે કે બજારમાં કદમ મૂકતા જ પહેલા જ કંપનીના શેર ગ્રે માર્કેટમાં હલચલ મચાવી દીધી છે. એટલે કે કંપની છે અથર્વ પોલીપ્લાસ્ટ અને આ એસએમઈ આઈપીઓ છે, મેઇન બોર્ડ આઈપીઓ નથી. 30 જૂન મંગળવારે ઓપન થશે અને 2 જુલાઈ સુધી ઓપન રહેશે. અને આ આઈપીઓ બજારમાં આવ્યા પહેલા જ ગ્રે માર્કેટમાં સારી એવી તેજી દર્શાવી રહ્યો છે. વધારે માહિતી આપણે આ આઈપીઓ ની જોઈએ. કંપનીએ પોતાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ રાખ્યો છે 55 રૂપિયાથી 60 રૂપિયા પ્રતિ શેર. શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. રિટેલ રોકાણકાર માટે ઓછામાં ઓછા 2 લોટ એટલે કે 4000 શેર માટે અરજી કરવી પડશે. અપર પ્રાઇસ બેન્ડ મુજબ રોકાણકારોએ ન્યૂનતમ 2,40,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. એટલે 55 થી 60 રૂપિયા પ્રાઇસ બેન્ડ અને 2000 શેરોની લોટ સાઇઝ છે. 10 રૂપિયાની ફેસ વેલ્યુ છે અને રિટેલ રોકાણકારે ઓછામાં ઓછા 2 લોટ એટલે કે 4000 શેરમાં રોકાણ કરવું પડશે 2,40,000 રૂપિયાનું. આ આખો આઈપીઓ 27 કરોડનો છે, જેના હેઠળ કંપની 0.45 કરોડ ફ્રેશ ઇક્વિટી શેર જાહેર કરશે. આમાં કોઈ ઓફર ફોર સેલ કમ્પોનન્ટ જોડાયેલા નથી. પછી વાત કરીએ કે અલોટમેન્ટ 3 જૂનના રોજ ફાઇનલ થવાની આશા છે. લિસ્ટિંગ 7 જૂનના રોજ બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ ઉપર થશે. આ આઈપીઓના બુક રનિંગ લીડ મેનેજર હોરાઇઝન મેનેજમેન્ટ છે અને એમયુએફજી ઇન ટાઈમ તેના રજિસ્ટર છે. આઈપીઓ ખુલતા પહેલા પછી ગ્રે માર્કેટના ટ્રેન્ડ વિશે વાત કરીએ આઈપીઓના, તો આઈપીઓ ખુલતા પહેલા જ ગ્રે માર્કેટમાં કંપનીને લઈને જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. અથર્વ પોલીપ્લાસ્ટના શેરમાં હાલ 10 રૂપિયાના પ્રીમિયમ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. જો આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો શેરનું લિસ્ટિંગ 70 રૂપિયા ઉપર થઈ શકે, જેથી તેના પ્રાઇસ બે કરતા લગભગ 17% વધુ છે. પછી કંપની શું કામ કરે છે એ જોઈએ તો અથર્વ પોલીપ્લાસ્ટ 2014માં શરૂ થઈ હતી અને ઓફિસ ફર્નિચર, હોમ એપ્લાયન્સીસ અને ઓટોમોટિવ સેક્ટર માટે પ્રીમિયમ પ્લાસ્ટિક કમ્પોનન્ટ્સ બનાવે છે. કંપનીના આઈપીઓમાંથી મળનારી રકમનો ઉપયોગ પોતાનું દેવું ચૂકવવા, વર્કિંગ કેપિટલની જરૂરિયાતોને પૂરી કરવા અને કેપિટલ એક્સપેન્ડિચર માટે કરાશે. એટલે કે કંપની છે અથર્વ પોલીપ્લાસ્ટ 30 જૂનના દિવસે આઈપીઓ લઈને આવી રહી છે. 2 જુલાઈ સુધી ઓપન રહેવાનું છે. આ આઈપીઓ 27 કરોડ રૂપિયાનો ટોટલ આઈપીઓ છે. 55 થી 60 રૂપિયા આની પ્રાઇસ બેન્ડ રાખવામાં આવી છે અને 2000 શેરની લોટ સાઇઝ છે. 10 રૂપિયાની ફેસ વેલ્યુ વાળો આ આઈપીઓ 7 જુલાઈના દિવસે બીએસસી ના એસએમઈ પ્લેટફોર્મ ઉપર લિસ્ટ થઈ શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું છે. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.